મસ્ત પવન આવે સાથે અને હું આવી જઈશું કસરત કરવા. ગમે સવાર આવી પર પક્ષીઓના અવાજથી તો કંઈ હું કસરત કરવા આવી જઈશું. આ પૂનમે ધાબા પર કસરત કરવા આવી જઈશું. કસરત કરવા આવી શિયાળો કરવા વાળી ના જઈએ. શિયાળામાં હારી થાય. શિલ્પા નાસ્તો નહીં કરવો? હેડો તાન. યસુ તે નાસ્તો કર્યો. તે નાસ્તો કર્યો. લહેર નાસ્તો કરવા फिर खत्म हो जाएगा. जेंसू गुड मॉर्निंग. चमकी જોઈ. હાય હાય ચમકી જોઈ. હા ના ચમકી જો તમે. પપ્પા તો બેહી જાય કોઈના ભાવ કે ભાવ પૂછ્યા વગર નહીં પપ્પા. શિવાય એમ કે અમારી ભૂમિ બનાવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ હવે પહેલા જોઈએ આપણે નાસ્તો બાસ્તો કોઈ બન્યો હોય તો નાસ્તો બાસ્તો કરી પછી કોમે વળીએ. ચોકણ પગ થોડા શું જશે. પહેલા બ્રશ કરવું પડે. 12 વાગે નાસ્તો ના મળે. પતી ગયો? 12 વાગ્યા નહીં હજી. 10 વાગ્યા. મારા પાછળ જો ચાંદી હોય ઉભી હતી. હું તો ચાંદનો આવ્યો છું ભાઈ. બહાર લઈ જાઓ. ગાડીએ સાફ કરવાની સંજય તારી આપણે જવાનું છો આજે 3 વાગે. કેમ તો આજથી ચાલુ કરવાનું છે. આપણી વાળી અવાજ આવતો તો કઈ જઈએ તો કોક નાસ્તો જેવું બનાવીશું. હા શું ખાવાનું? ભાગી નાખ્યા. મેં ખાધું વસ્તુ નહીં ખાલી ભાગ્યું જ છે. ખાધું નહીં અને મફળીઓ શાક કાઢી નાખ. જો કણ હોય કણ હોય જો આપણા મફળીઓ મફળીઓ લીધો તાણ આવતું. હા આ મકાઈ ઉગ્યો ખરો તો લાવો તાણ ખાવા. હા તો લોટો એ બંધ થઈ ગયો છે. હા શા ક્યાંનું બનાવ્યું સાજો? હા તો કાલ બપોરે બનાવી પડે કે. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ ને એવું બધું થાય છે. આજ તો નાસ્તો તો પતી ગયો છે મારા ભાગનો. અને પપ્પાને તો જતા અને મમ્મી જતા જઈ બે બાજુ ભૂંડ હેરાન કરું છું. કરવાનું હું ઝાટકા મશીનમાં એના એ જ કા રોજ ચાર્જિંગ કરવાનું, રોજ લઈ જવાનું, રોજ મૂકવાનું એવું થાય. બધા એવું કર્યું એ ખેતી પર નિર્ભર છે. હા આપણા ભાઈએ છે તો એ નથો કા પડતું એ મેલા પડતું ના મેલાય. આટલું જ વખતે વાવવાનું છે મશીન લાવવા કોઈ 5000 પણ આટલી વખત લાવવાના તમે બાબા આવશે એ ઝાટકા મશીન નાખી એકલો ખાવાય બેસી ગયો. દાળ ભાત હા નાસ્તો હતા રે. આપણે જવાન છો 3 વાગે ને વા એટલે તૈયાર થઈ જજો પાલી વાલી. તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું છે. રોટલી ગરમા ગરમ અને આ બાજુ રોટલા બનશે. આ બાજુ ચેમ હા કયો લખી કાશી આ રહી યોન પપ્પા યોન ત્યો એટલે ઈકન ટિફિન મોકલાવાનું નહીં કે રોટલાનું દાળ નહીં. તો ગાઈસ બહાર તો બળેલા રોટલા બનું છે. હેડો ફટાફટ ખાવાનું થઈ ગયું. ટિફિન આલી ટિફિન કોણ હાલવા જઈશ? ટીકો જઈશ હવે હાલતા તાન થઈ ગયું બધું પેકિંગ. તો ગાઈસ અમારે તો ટિફિન હાલવા જવાનું છે કારણ કે અમારો મિત્તલનો સાસુના પપ્પા ઓફ થઈ ગયા તો ટિફિન હાલવા જવાનું છે. નહીં મિત્તલ તો તારે હોય નહીં કયો હશે નહીં મિંકીન પિત્તલનું પેલું પદુનું ના પદુનું નામ શું છે અસલી? સરોજ મિત્તલ પદુ ના પિંકી. હા મને તો નોમાં આવડતો નહીં. આ તો હમણાં જ આવડતો થયો. ઓય લગ્ન કરીને આવ્યા ને એટલે નગર કોઈ નોમ નતો આવડતો. તાણ ખાલી નરેશ ભૂરાનું નામ આવડતું હતું. છોકરોનો 2-3 મહેશ. તો કઈ ટીકો જાય છે ટિફિન લઈ અને આપણે ચલો ખાઈ લઈએ. તાણું એક રોટલો છે ગરમા ગરમ અને દાળ. હેડો મમ્મી ખાવાનું થઈ ગયું છે. ચલો ફટાફટ ખાઈ લઈએ. ના ખાય પણ ચરબી વધે કા આવું બધું ખોય એટલે ચરબી વધે નહીં મમ્મી? ચરબી તો પિઝા બર્ગર મેદો એવું થાય. બાજરીનો રોટલા પર મોખાના ગાડી પર ચરબી ના વધે. ગાઈસ કોમેન્ટ કરી કહેજો
બાજરીનો ડબ્બા મખણ લગાય છે બધા ગાઈસ તો બિચારો હુકી કંટાળી ગયો કઈ કઈ રેમી હા ના એ તો ચાલી રાખી જાય છે માર નહીં ખાવી હું વજન તો લેવું ભાઈ કણક મૂકી એટલે ભાઈ બધા તોલીને જ બેહું વજન પટાનો ઉપયોગ તો માત્ર થાય છે આટલો દવાખાનો નહીં વપરાતો હોય 71 700 તો ગાઈસ આ બાજ તો ખાવાનું પતતું નહીં શિલ્પા 4 કલાકથી બેહીશ હજી અને આ બાજ આવ્યા છું કલોલથી મળવા માટે હસમુખભાઈ ને એ બધા એમની ફેમિલી બધા કલોલથી આવ્યા હા હા જાતો હા તો ગાઈસ મેં તો ખાવાનું ખાઈ લીધો હતો ખાવાનું ખાઈ લીધો હતો ને બાકી છે હવે મૂક્યા છે હાલના ખેતરનું બધવા નહીં લઈ જાય હજી લઈ જાઓ પપ્પા આવે એટલે પપ્પા બાદ ગયા અંબાજી જતા અંબાજી કેન્સલ રાખીને પછી હોય અંબાજી જશે ના પાડે છે અંબાજી સ્પેશિયલ હોય કણ જાય હા આવશે આવજો હો સારું સારું આવશે 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 તો ફોન કરો ને એટલે તો હમણાં લેવા આવશે સારું સારું લે પૂરી લે નહીં લેવા બે લે ભાઈ બે 3 વાગે જવાનું છે 4 વાગે કરવાનું છે ચાલુ તો વાગ્યા હા તે હેડો તૈયાર થો હેડો હેડો ખાઈ લો ફટાફટ તો ગાઈસ ખાવાનું તો અમે બધા ખાઈ લીધું હતું પણ આપણા પાસે સબસ્ક્રાઈબર આવ્યો તો અરે બધો કેન્સર રાખીને આમ ખાવા તેને મરચું લે ઠીક ના કાલે પકોડી તીખી લાઈ ખાઈ ગયો તો હું 5 વાગે ઊભો થયેલો 2 વાર કમજોર નહીં આ બોડી એક તો ખખડાઈ કરો સવારે 5 વાગે મરચું એટલું બધું ખાઈ ગયેલો પકોડી આ પેલું મરચું બનાવી ગાંધીનગર વાળું કેમ ગાંધીનગર વાળું અલગ મરચું હોય છે તો એ તો બાજરીની રોટલા હંગાતી જ ભાવે હા નહીં બનાવીને જાતે મો કોઈ ક્યાં કે બન્યાલ કે છે કે હું કરું છું ફટાફટ નહીં તૈયાર થો હેડો શિલ્પા તું તૈયાર થા સૌથી છેલ્લે તું પાલું છું નહીં ગેસ ઉપર બનાવો તૈયાર થા તું હા તો ગાઈસ ખાવાનું તો થોડું પાછું નાસ્તા જેવું ફરીથી કરી નાખ્યું કારણ કે હમણાં તો મેળ પડે નતો હું તો ના આવી છોકરો 2:30 વાગે આવે એટલે તૈયાર રહો છોકરો 2 મિનિટ લાગશે તૈયાર થતા છોકરો તો જલસા કાઢે મજા નાજી મજા કોઈ મજા નહીં એ તો રમ કરું છું બગાડ સોફો તારો જ છે તા પપ્પાનો જ છે બગાડે શિલ્પા ક્યાં સોફો બગાડતું તાર હું કે તમારો જ છે બગાડ વખતે કોને લઈ જવી છે કે નહીં લઈ જવી નહીં લઈ જવી એનો ઉપર લઈ જવી નહીં લઈ જવી બીયું હા નહીં લઈ જવી નહીં લઈ જવી ગાડીમાં ગુડ આવી જાવ સ્કૂલમાં એક્ઝામ જેવી જાય અરે હેડો તૈયાર તો હેડ કેમ્પ નહીં આપું થઈ ગયો તૈયાર તો થઈ ગયો થઈ જા તું તૈયાર ના જેન્સી તું હજી નહીં તૈયાર થઈ તું થાવ તું છેલ્લી તૈયાર થઈ ગોડો તૈયાર હેડો તૈયાર થઈ જાય શિલ્પા તું એકલી નહીં થઈ હો તૈયાર થઈ તું નહીં ધોઈને તો હું તૈયાર થઈ ગયો છોકરો થઈ ગયો તૈયાર ઉપર અમે ગાડી સાફ કરવાની લઈ એ આચો આવે છે હેડો ચો જો તૈયાર છો હો હાઉ હેડ તો નહીં નો હાડા 4 વાગ્યા બોડે હેડ હો હા તારી બાઈ સૌથી છેલ્લે તૈયાર છે મારી બાઈ તૈયાર થઈ ગઈ છે બોડે તો તૈયાર થઈ કા પૂનમ થઈ પાર્વતી ખાતી જ નહીં ઘરમાં પાર્વતીને કહું છું સંજોગ તા બાયડી નહીં તૈયાર થઈ
હેડ હેડજો હેડો ગાડી વાળું હું તો ગાઈસ અમે બધો જઈએ પપ્પા અને મમ્મી બે નહીં આવું કારણ કે મોમાનો છે ને 12 દિવસ પૂરા નહીં છે એટલા માટે અમે જઈએ ખાલી એકલો તો ભાઈ 2-3 દાડા પછી દર્શન કરતા આવજો નહીં આપણે નહીં સંજય ના ચાલે 12 દિવસ થઈ હા હા 12 દાડા પછી ચાલે હોદના ટાઈમે જવાનું એટલે આરતી એ કરતા આવવાનું તો ગાઈસ છોકરો તો વહેલા વહેલા બેસી ગયો છે અને આપણે જવાનું છે ચલો હવે બેસી જાઓ તમે દરવાજો વાગ પેલો જેન્સી मेरी प्यारी दीदी मेरा प्यारी दीदी हाँ बोलो बोलो गुड्डू मेरी प्यारी बच्ची देखो पापा क्या है पापा पापा હું આગળ જતી રહું ના તું તારે રવા દે તારા પપ્પાને આવું છે જેસી તો રેડી નહીં થાય કે જો પેલી લાલ ગાડી લીધે બધો ફાઈ ના છો લાલ ગાડી લઈને જવી સંજય ના ફાવ ઓ મો હેડો કે સોનો મનો તો બાપ ખારવાળો થઈ જાય તે હવે તો બેસી આવી જશું હેડો રેડી જો મકેટ હા બુ 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 ચલો બાપુ વાળો આંટી આવો ચંબલ રે ગોય ના પાડતી રસ્તામાં કોઈ ના કાઢે સેન્ડલ ખોયું અને એનું મોઢું હાથ પગ કશું ધોઈ નહીં પોતે તૈયાર થઈ જાય ને પેલો તૈયાર થઈ ગયો તૈયાર કહીએ કરી તૈયાર થઈને તો બગડી જઈ ગોળી ખાધી નહીં આવતી નહીં મને તમે શિલ્પા આવે છે કે ચાલશે શિલ્પા આવે તો નહીં મૂકું તું ના સંજય માં બાયડી આવી જાય તારી બાયડી નહીં ખાઈ હશે કેતો તો માં બૈરું થાય ગયું તારું બૈરું નહીં ખાય ટીકલાન બૈરું એ નહીં ખાયું એને તો આવતી નહીં સૌથી છેલ્લી તું રહી હા મો પપ્પા નો ખબરતી હતી તો ગાઈઝ અમે હેડ્યા છે કેમ્પ ઉપર તો ફૂલ ફેમિલી આવી જશે થારમાં હવે ચલો હવે જઈએ કેમ્પ ઉપર સીધા અડધો કલાકમાં જા બોળી નો આમાં વિડિયો કર બોળી કેમ્પ નહીં જોયા 5 અભી જોઈ લ્યો ચાલુ એમ કહો હા એ આગળ વધ એ વાહ આગળ આવશે કેમ્પ નહીં જોયો તે મમ્મી ખબર હે મમ્મી આયા તો કે આપને બીજો તો ગાઈઝ વરસાદ ચાલુ થયો સંગ્યા ચાલુ જય સંગ આવ્યો બોળી બતાય દેખાય છે મને જય બોળી આજ આ કરી સન જાય હા અમુક ગાડીમાં હોય અમુક દોરીને લઈ જઈ અમુક ખેંચીને લઈ જાય એ સંગ આવ્યો હારું વસ્તી જો મસ્તી કે હું દેખાવું નહીં અમે આવી ગયા હા ઉતારવા આવું લે આટલી બધી વાત ના દોરાવાની હોય આજે ચાલુ નહીં કર તો ગાઈસ બાલવાથી આયા છે અમારા સબસ્ક્રાઇબર ભાઈઓ ગલ્લામાં નાખી દે ગલ્લા પૂજા તો કરી દીધી ઉદઘાટન કર્યું સંજયના હાળોને બધા આવ્યા હતા તો જય શિલ્પા ચાલો જઈએ કિચનમાં જતાઈએ પૌવા બવા જતાઈએ કારીગરો આવી ગયા પૌવાનો નકા અમે લાયા છીએ સ્પેશિયલ આ બાજુ પૌવા થઈ છે આખું કિચન અલગ રાખ્યું છે તારા બનાવવા નહીં ટેસ્ટ માર કારીગર આયા છે કારીગરો તો જો પણ તો ગાઈસ પૌવા માટે તો કારીગરો બોલાયા છે પૌવા બનાવવા સ્પેશિયલ આજ સંજય ખાલે વંગાર મારશે ટેસ્ટ આપણે ખાવાના ના હોય ખવડાવવાના હોય અલે સેવા કરો પણ એકદમ આ તમે નહીં ખાધા ચાખ્યા નહીં 4 દારો
માજો તો તો ગાઈઝ મારા હારાને આયા છે મારા હારા અને ટીકાના હારાને આઈ જો છો પેલા મેં કહેતા ઘેર જવા હા આ બટાકો કપાઈ પેલું બાદ હા એ કપાવ નહીં પૈસા ઉતરવા વેચો છો કેમ વધારશો કહું વેચો છે અંદર તો ગાઈઝ મરચાંની જરૂર નહીં તો મરચું બદલી દઈએ અને એના હાટાનું કંઈક તલ ને એવું બધું લાવવાનું તમારી તો ગાડી વાત જવા દે રણજીતજી મને સ્ટીયરિંગ નહીં પકડવા દેતા કેમ ને એક વાર તો ચલાય આલી દી કોણ ચાલો એક વખત ચલાવવા આવી હતી તો ઉપરથી 8 વખત તો મને મેણો માર્યો હતો એક વખત કુવાજી ચલાવી હતી રણજીતજી પાછળ બેઠા આસ્તા ચલાય એમ કહેતા ને એવું કઈ કઈ તો મને છે ગનવાળો પગતા મને મેણો જબ્બર મારી દીધો હતો રણજીતજી હા અમારું મંતવ્ય તમારું હેનો અમન હલવાની હેડો ચલાઈ લે હેડ જે લેવું ફેરા ના ના લઈ લો હેલો 2602 ગાડી આખો રોડ ઉપર તો ફરતી હોય છે વડનગર પોકવાયા રણજીત ગાડી ચલાવે છે અમાર બે મહેમાન આગા પાછળ બેયા છે થોડું બદલાઈ દઈએ મરચું ને બધું હેડ મરચું બદલાવાનું હતું અને એના હાટા તલ લીધા તલનો ધોણા આખા હા દોણા 7 વાગ્યા છે અને આરતીનો ટાઈમ થયો છે આપણે આરતી ઉતારી દઈએ તાણું માલિક કસ ના હું લાવ્યો છું હવ ના લાવું હું લાવ્યો પણ ગયા સીન આવ્યો તો ગાઈસ આરતી ચાલુ કરી છે માતાજીને આરતી ઉતારવા મો કર્યો તો ફોન બોડીને 3 વાર ઘરે બોલ્યો તને કર્યો તો નતો ફોન અરે યાર આવતું આવો ને સારો આવજો હો અનિલ આપણે ગાડી લીધી હતી ને રાયસંગ લઈને આયા છે અરે બાજુ ફોન આરતી કરીને અમે અહીંયા બેઠા છો ઘેર તો નહીં જવાના ગાજ તો નહીં જવાનું ઘેર હોય રવાનું છે તો ગાઈસ અહીંયા તો બધો નાસ્તો કરવા બે પૌવાનો થોડી નાસ્તો કરી લેજો આપણે ઘેર ખીચડી બનાવી છે થોડા પૌવા ચાખીએ આપણે ચાખ્યા નહીં હજી તો જો આ તો પુનઃ ભોગ ભોગ કરો છો હા તો ગાઈસ અમારે બીજા હાળા આયા ને હારા અલ્બેતે ઓ 9 વાગ્યા 9 પિંકી બુનના રોટલા કૂદી રહ્યા તો ગાઈસ આ બાજુ તો બધું થોડું બેઠું છે વાતો કર્યું છે હેડા ઘેર પારકા ઘેર મોકલો હેડા ઘેર તાન તો ગાઈસ અમે જઈએ ઘેર અમે લગભગ 9 વાગ્યા જો પણ કાલ વેરા જો 9 વાગ્યા અને કમ્પ્લીટ હું કહું ફોન કરીને લિસ્ટ મોકલો શાકભાજી ને એવું સંજય રંજીત લેતા જો હાલ હાલ લે ભાઈ ચાલ પાસાલ પાસાલ ના તો ગાઈસ જોઈએ શાકભાજીમાં હું હું હા જોઈ લે કાલે એટલો આપણા રંજીતભાઈ ને કાલે કદાચ આવવાનું થાય તો કદાચ એ બિચારા આવું થઈ જાય બટાકો 10 કિલો બટાકો મંગાઈ છે બરોબર આપો 10 જ કિલો એટલે આટલો તો હાલ તો કાલનો તો ચાલી રહ્યો છે તો કાલનો તો ચાલતો તો 5 દિવસ આવવાના હશે રે હા થોડું કામ છે કેટલા હા કાલ તો કોઈ જરૂર નહીં 15 તો 15 પર વધારે જ લેતા એક બટાકો 15 એ તો એમ કરે તું મને ફોન કરી દેજે કાલે કોઈ જરૂર નથી ને એટલે હું અમાર શેડ છે ને પછી 15 આવશે કાલ કોઈ જરૂર નહીં. હા તો ભાઈ યા તો બસ? ઘણું થઈ ગયું કાલ આવશે તો અમે કાલ આવશું શાંતિથી આવજો પણ કાલ વહેલા નહીં હા આવજે હો યાર. સારું સારું કાલે આયે ને ઓવર કાલે આવજે. આવજો આવજો
જઈ જઈ થોડી વાર તો ગાઈસ અહીંયા ડીઝલ પુરાવા ઉભા છે ડીઝલ પુરાવાની હા તમને ચાલુ હે હવે ચાલુ જ છે હા ચાલુ જ છે કેમ્પ અઠવાડિયા સુધી નીચે બેજા આઈસ્ક્રીમ લેતા આવજે બોડી માટે મમ્મા ચોકલેટ આઈસ્ક્રીમ હાલત ખરા તો લેતા નહીં ચો લે 10 રૂપિયા લો પડી જાય પાડી દો તો એ તમે એસી ચાલુ રાખો વાયરો એ તો એ શીખો તાણ બીજું તો હું પૈસા ના લ્યો તો માય નેમ ઇઝ રાજદીપ ચંદ્રકાંત પરમાર ઉર્ફે માધવ એવું ના કહેવાય હો કોઈનું ક્ષત્રિય ઠાકોર સમાજ કે ગમે તે હોય બરાબર એ બે ભોળીએ પણ એ દરૂરિયો હા એ દારૂડિયા જ થાય એને પૈસા એને આલ્યા મન તો કઈ ના કર એ હાલે 5 રૂપિયો જે હાલે ને એ મહત્વ છે બરાબર ઊભી રે જતી ના રહેતી લી તો ગાઈસ મારો પેલા ઈ સબસ્ક્રાઇબર પૂનમ ની બુન નીકળી માં માસી ભોણી હા ભોણી છે ઈવન માસીની આ માર પર્પલ કલર ના પર્સ મોરે ઉપર અરે ના હાલે તો ગાઈસ આવી જશે ઘેર અહીંયા તો ગુડ્ડુ જેન્સી ને ઊંઘી ગયો સંજો ખાવા બેજો ખાઈ રહ્યો આઈન તરફ આ હું જોઈએ મમ્મીએ છે કે ખાવાના બનાવી તો હા તે તમે ખીચડી કીધી ખીચડી બનાવી હોત તો ચાલો હેડો તમે ખાઈ લી બુડી ખાવાનું છે જેમ આ તો ગનવાડા જે આયા હતા ને જક્ષજી કિરણજી દિલીપજી ને અલ્પેશજી ને તાણ બધા મેહુલજી આયા હતા તો ગાઈસ ગુડ્ડુ ને બોડી બી તો ઊંઘી ગયો ચલો આપણે ઊંઘી જઈએ તાણ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અંબે